અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં આવતી જતી કુલ 50 કરતાં વધુ ટ્રેન રદ. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે. આજે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે, જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ છે. 28 અને 29 ઓગસ્ટની 50 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. ગુજરાત એસટી વિભાગના કુલ 14,512 રૂટ પૈકી 1,180 રૂટ તેમજ 40,515 ટ્રીપ પૈકી 4,531 ટ્રીપ બંધ છે. આજે વડોદરા પાદરા ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે. લોકગાયક અને નેતા વિજય સુવાળાની ધરપકડ. ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જાણીતા ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સામે ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો. વિજય સુવાળા સહિત 8 આરોપી સામે ગુનો નોંધાયો હતો. પોલીસે વિજય સુવાળાને નોટિસ આપતા પોલીસ સ્ટેશન હાજર થયા હતા. 4 આરોપી જે પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે, તેને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવા કહ્યું છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે. અંડરપાસ ભરાતા વાહન ચાલકોને 15 કિમીનો આંટો. રાજ્યમાં ભારેથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ પાણીનો નિકાલ થયો નથી. અમદાવાદના ફરતે આવેલા એસપી રિંગ રોડ પર ત્રાગડ પાસે આવેલા અંડરપાસ આખું પાણીમાં ભરાયો છે. અંડરપાસનું પાણી રેલવે લાઇનને અડીને જાય ત્યાં સુધી આવી ગયું છે. વરસાદી પાણી ભરાયેલું હોવાને કારણે વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે. ટ્રાફિકને જુંડાલથી અડાલજ થઈ વૈષ્ણવદેવી તરફ ડાયવર્ટ કરવામાં આવે છે. અમદાવાદના રસ્તાઓ પર બોટ ફરતી થઈ. અમદાવાદ શહેરમાં 2 દિવસમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે પૂર્વ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. નિકોલ કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજના વિસ્તારમાં 7 વર્ષ બાદ ફરી એકવાર બોટ ચલાવવી પડી. વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદના કારણે ફાયર બ્રિગેડની બોટમાં બેસીને ભારે વરસાદથી અસરગ્રસ્ત નિકોલ મધુમાલતી આવાસમાં નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે ફરી એકવાર ફાયર બ્રિગેડની બોટ ચલાવીને આવાસ યોજનામાં બીમાર યુવક અને 4 બાળકો સાથે પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હાથમાં ચાકુ લઈને ધમકી આપતો ગુનેગારનો વિડીયો વાયરલ. અમદાવાદના રાણીલીમડા વિસ્તારમાં તાજેતરમાં એક શખ્સ હાથમાં ચાકુ લઈને ગાળો બોલતો જતો હતો. આ સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ આ સંદર્ભે પોલીસે કાર્યવાહી કરી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં પાસેના એક મહોલ્લામાં એક વ્યક્તિ હાથમાં ચાકુ લઈને જતો દેખાય છે. મહોલ્લામાં ચાકુ લઈને જતો દેખાતો વ્યક્તિ આસપાસના લોકોને ગાળો બોલે છે, તેમજ આ માથાભારે શખ્સની સામે કોઈ બોલતા પણ ફફડે છે. આવા અસામાજિક તત્વોને કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેર પોલીસના સંયુક્ત કમિશનર નીરજ બડગુજરે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. બેદરકારી બદલ ડ્રાઈવર સામે ગુનો. સોમવારે ભારે વરસાદને કારણે પરિમર અંડરપાસથી ભરાઈ ગયો હતો. મ્યુનિસિપલ અને પોલીસે અંડરપાસ બંધ કરી દીધો હતો. આમ છતાં ખાનગી ટ્રાવેલ્સની એક બસના ડ્રાઈવરે અંડરપાસનો દરવાજો ખોલી નાખ્યો. બેદરકારી દાખવવા બદલ પોલીસે બસ ડ્રાઈવર કવરરામ જાટ સામે ગુનો નોંધ્યો છે. પાણી ભરાયેલું હોવા છતાં ડ્રાઈવરે જાતે નીચે ઉતરી અંડરપાસનો દરવાજો ખોલી નાખ્યો હતો અને બસ હંકારી હતી. ચાંદખેડાના મહાકાલેશ્વર મંદિર પાસે રાત્રે તાંત્રિક વિધિ કરાતી હોવાનો આક્ષેપ. ચાંદખેડાના માનસરોવર વિસ્તારમાં આવેલું મહાકાલેશ્વર મંદિર વિવાદમાં આવ્યું છે. આ મંદિરને મહાકાલેશ્વર મહિલા મંડળ કમિટી દ્વારા તૈયાર કરાયું છે. આ મંદિરમાં તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે આસપાસમાં રહેતી મહિલાઓ દ્વારા હોબાળો કરાયો હતો. મંદિરનું સંચાલન કરતા ફાલ્ગુનીબેને જણાવ્યું હતું કે મંદિરમાં રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો મંદિરની બાજુની જગ્યામાં આવીને તાંત્રિક વિધિ કરે છે અને ત્યાં બેસી રહે છે, જેથી ભક્તોમાં નારાજગી ફેલાઈ. બીજી તરફ મંદિરને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. અમદાવાદમાં 24 કલાક પછી મંત્રી જગદીશ વિશ્વકર્માએ એએમસી કંટ્રોલ રૂમ ખાતે પહોંચી માહિતી મેળવી. રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો, જેને કારણે શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ. 24 કલાક બાદ પણ શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા. સોમવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદ બાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તેમ છતાં પણ ભાજપના કોઈ નેતાઓ ફરક્યા નહોતા.
ત્યારે 24 કલાક બાદ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલડી ખાતે આવેલ ટાગોર કંટ્રોલ રૂમ ખાતે અધિકારીઓ જોડે બેઠક કરી. અમદાવાદ ફાયર બ્રિગેડના પૂર્વ ડીએફઓ મનીષ મોડ અને ફાયરમેન વિરુદ્ધ એસીબીમાં લાંચ માંગવાનો ગુનો નોંધાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2022માં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મનીષ મોડ દ્વારા ફાયર એનઓસી આપવા મામલે લાંચ માંગવામાં આવી હોવાના પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં આપવામાં આવ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ 2 વર્ષ બાદ ઓડિયો વિડીયો રેકોર્ડિંગના પુરાવાના આધારે પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોડ અને પૂર્વ ફાયર જમાદાર એરિક રિબેલો વિરુદ્ધ અમદાવાદ એસીબીમાં ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં શ્રાવણીય જુગાર પૂર બહારમાં. શહેરમાં સાતમ આઠમમાં જુગાર રમવા ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયા હતા અને આ જુગારીઓને પકડવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીએ 2 અલગ અલગ જગ્યાએ રેડ કરીને કુલ 13 આરોપીને ઝડપીને 7 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધીમાં જુગાર કેસમાં 632 ઝડપાયા છે, જ્યારે 113 કેસ કરવામાં આવ્યા છે. તેમજ આ દરમિયાન 23,24,120 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે 36,76,750નો મુદ્દામાલ કબજે કરાયો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.